જો સુભાષભાઈ આ દેખાય આકાશ, બરાબર? આકાશમાં મોટા ભાગે બાજ ઉડતો હોય, બરાબર? પેલું નહીં કહેતા ગુજરાતી કે ચકલો કદી બાજ ના બને, પરંતુ ઘણી વખતે બાજ થોડા દિવસ આકાશમાં દેખાય છે ને તો આકાશ રૂએ ચકલો ના બન જાય. અને આપણે ગુજરાતી નહીં કહેતા કે ભહતો કૂતરો કદી કર્યો નહીં, ચકલો બાજ ના બને, ગધેરો કદી ગોરો ના બને, छिपकली नहीं कहते कभी मगरमच्छ नहीं हुआ करती, અને શિવ કદી હાપ ના બને. એમ કેવું છે કે માણસની જિંદગીમાં હંમેશા ચડતી પડતી આવતી હોય, બરાબર? પણ તમને ખબર હોય કે પાનખર આવે, પાનખર તો ખાલી પત્તો ખરજો, બરાબર? જો આપણા પાસે દેખાય ગ્લેબરો પાનખર તો નહીં આવે, પણ ત્યાં કે લહેરી લીધો છે કે ફલ્લી નાખે છે, પીલાથી કોઈ થોડો જાય કોઈ. એટલે આપણી જિંદગીમાં ઘણી વખતે આવો સમય આવતો હોય ને, મારી જિંદગીમાં, તમારી જિંદગીમાં જેટલા બી લોકો આ વિડીયો જોઉં છું, દરેકની જીવનમાં એવો સમય તો આવતો જ હોય કે આપણને એવું લાગે કે સારું બધું જિંદગીમાં પતી ગયું, હવે મજા નહીં આવતી. એટલે તમે જોજો કે અમુક લોકો ને આપણી મજાક ઉડાવતા હશે, તો જેને તે વાતો કરતા હશે. પણ મને મારો એક ભાઈબંધ મળ્યો ને આજે વિસનગર, તે મને શું કહેતો ખબર કે આપણી જિંદગીમાં ગમે એટલી તકલીફ હોય, ગમે એટલી સમસ્યાઓ હોય, કે જેવી પ્રોબ્લેમ હોય, આપણે બધા લોકોને કહેતા નહીં ફરવાનું. કારણ કે તમારા પાંચ લોકો બાપરા બિચારા બની ખબર છે, પછી તમારા જ્યાં પછી તમારી વાતોની મજાક ઉડાવશે, લોકો આગળ જેમ તે વાતો કરશે. અને વડીલો એવું કહી ગયા છે કે જે ઘરનો નહીં કહેતા કે કોઈને ખબર પડે તમારું ઘર તૂટી ગયું તો તૂટેલા ઘરના લોકો નરિયો નહીં મેકતા, ઈંટો ઉપાડી જ હોય છે. તો હું તમને એ પૂછું છું કે આપણી જિંદગીમાં ખરાબ સમય આવે તો આપણે શું કરવું? બધો આગળ રોતરો રોવાય કે પછી આપણે આપણી રીતે લડી લેવાય? એમાં તો એવું છે કે પહેલી તો તમે વાત કરી રોતરા રોવાની. હવે ખરાબ સમય આવો અને આપણે લોકોને આગળ જઈને રોતરા રોઈએ, ગમે તે કરીએ, લોકોને આપણેથી કોઈ ફરક પડવાનો નહીં, બરાબર? કોઈ વ્યક્તિ આપણને એમાંથી બહાર કાઢવાનો નહીં. એમાંથી બહાર નીકળવા માટે આપણે કોશિશ તો જાતે જ કરવી પડશે, બરાબર? એટલે વસ્તુ એવી છે કે રોતરો રોવાની બદલીમાં એના કરતાં રોતરો રોઈ અને આપણી જે કહેવાય ને કે જે થોડી ઘણી જે પહેલાં બની હતી ઇજ્જત બની હોય કે થોડું ઘણું જે બન્યું હતું એને ખોવાનો અખતરો ના કરે. એના કરતાં આપણા કોમ ઉપર ફોકસ કરી અને જે પરિસ્થિતિ આવી છે એને બદલાય જેવી રીતના એના ઉપર થોડું ઘણું ફોકસ કરી. અને હા, અમુક અંશે એ વસ્તુની અંદર કોઈકને આપણી પ્રોબ્લેમ શેર કરાય, પણ એવા લોકોને શેર કરાય જે લોકો આપણે એની મજાક ના બનાવે, ત્યાં એને વાતો આપણા પાસેથી વાપરી અને પછી બીજા જઈને ના કરે. આપણને કોઈક મદદ કરે અને એમાંથી જો થોડો ઘણો બહાર ને કરવા માટે કોઈક સપોર્ટ કરે તો બરોબર છે, બસ બાકી તો પછી આપણે જાતે લડી લેવું પડે. જો તમારા તો ફાઇનાન્સનો અને લોનનો ધંધો છે, બરાબર? ભલે તમારો ધંધો રહ્યો, કદાચ ખબર છે 2 દિવસ પહેલા એક મેટર બની હતી, મેં તમને કીધું હતું, એ નોટિસ મોકલી હતી, પોલીસ ઇન્ક્વાયરી કરતી હતી. કદાચ તમને ખબર છે 2 દિવસ પહેલા એને પોલીસ ઉપાડી હતી રાત્રે 11 વાગે, હજુ એ ભાઈ જેલમાં છે, બરાબર? હા, એ ભાઈને 40-45 બાકી હતા. હવે કોઈક ફાઇનાન્સ વાળા એવું કર્યું ને કોઈક 1 લાખ રૂપિયા બાકી બોલે છે. હવે જેટલા બી લોન વાળા હોય, તમારા ધંધો તમને ખબર છે, મોટી ફાઇનાન્સ હોય કે બેંકો હોય, આપણો લોન આવે પહેલાં આપણે હાથ પગ કાપી નાખે, કોરો ચેક લઈ લો, પેલા ભાઈને હપ્તા બાઉન્સ થયા, પેલા લોકો ચેક નાખી દો, ચેક નાખ્યો, ચેક બાઉન્સ થઈ ગયો, કેસ થઈ ગયો. એટલે કહેવા હું તમને એ માગું છું કે જિંદગીમાં આ જેટલા બી લોકો સગવડ ના હોય તો એ મોડ સગવડ કરીને ડાઉન પેમેન્ટ ભરીને બાઇક કે ગાડી લાવતા હોય, તો સગવડ હોય તો લવાય કે પછી હું તો કહું સેકન્ડ લઈ લેવું કેટલું સારું. 50,000માં ડીપી ભરીને લોકો બાઇક લાવું તો 50,000માં આખું સેકન્ડમાં બાઇક સારું આવી જાય. તો આમ ઘણી વખતે લોકો એવું નહીં, તમને એવું લાગતું કે પોકીને આવે તો એ લોકો સાહસ કરે પછી છેલ્લા આવાદાર આવું તો શું કરાય? એના માટે તો એક વસ્તુ એવી છે કે પેલું અત્યારે જે દુનિયા જે બધું કરી રહી છે એ બીજા લોકોને જોઈને કરી રહી છે. પેલું એક આપણે બહુ જૂની કહેવત છે કે બીજાનું ઘર જોઈને આપણું સાપડું ના બારવા જવાય. એક કહેવત પેલી એવી છે ને કે ચાદર લોબી એટલે પગ લોબા કરવા. હા, એટલે વસ્તુ એવી છે કે આપણને એવો વિચાર ખરો પેલો નવી ગાડી લઈને 15 લાખની નવી ગાડી લાવ્યો છે અને લઈને ફરે છે અને આડો તો પછી આપણે લાવી દઈએ. એટલે આ વસ્તુ એવી છે. પણ વસ્તુ મારો કહેવાનો મતલબ એવો છે કે જો તમારે જરૂરિયાત હોય ને તો જરૂરિયાત પૂરતું જ સાધન લાવો, પણ કેવું લાવો? જરૂરિયાત પૂરતું લાવો. કહેવાનો મતલબ એવું છે કે જો તમારે ઘર પૂરતી જરૂર હોય તો અત્યારે કોઈ પણ માની લો તમે 12, 13, 15 લાખની ગાડી પકડી લો, 10 લાખની રેન્જની ગાડી પકડી લો, ઓછામાં ઓછું 3 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડે. બરાબર. હવે 10 લાખનું સાધન લઈને તમે ગયા
15,000 તો હપ્તો આવે. બરાબર. મહિના 15,000 3 લાખ તો તમે ઘરમાં પડ્યા હતા. હા. હું તો કહું છું, ના પડ્યા હોય ને તો 2.5 લાખ પડ્યા હોય તો 50,000 રૂપિયા કોઈ સંબંધીના પાસેથી ઉછીના લઈ હા. અને 3 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી હા અને ગાડી તો લાવી દીધી. હમ. ઘેર વધાઈ દીધો, ફોટા પાડીને મૂકી દીધા. અઠવાડિયું સુધી આ બધું હેડ્યું. આમ બહુ આટલેથી છે આસમાનમાં ઉડે ને એટલું હેડ્યું. હવે 15 દાડા જ્યાં 20 દાડા જ્યાં હવે પેલો 15,000 નો હપ્તો આવી ગયો. હપ્તો આવી ગયો એટલે પછી પાછું ટેન્શન ચાલુ થઈ જાય. પેલી ખુશીનો માહોલ તો જોઈ ટેન્શન ચાલુ થઈ જાય. 15,000 રૂપિયા લાવશી જોતી જ્યાં ઘરમાં પડ્યા હતા એ તો બધા ડાઉન પેમેન્ટમાં ભરી દીધા. એટલે પણ જો હું તો તમને એટલું કહું કે 3 લાખ ડાઉન પેમેન્ટ ભરીને આપણે ગાડી સોરાવી જાય તો ઘણી બધી માર્કેટ 3 લાખમાં તો સારી ગાડીઓ મળે તો કોઈ ટેન્શન ખરું હપ્તાનું? 3 લાખમાં નહીં, વ્યવસ્થિત 3 લાખમાંથી એ હું તો કહું છું ને 50,000 રૂપિયા છે બચી ગયો. 2.5 લાખમાં આપણે તો ઘર પૂરતી આપણું ફેમિલી છે 5 લોકોનું 6 લોકોનું ફેમિલી છે તારે 5 સીટર ગાડી વ્યવસ્થિત મસ્ત 2.5 થી 3 લાખના બજેટમાં આપણા લાયક મળી જાય. કોઈ ચિંતા નહીં, ઘેર શાંતિથી પડી રહે. હપ્તાનું ટેન્શન નહીં. અને બીજી વસ્તુ એ છે કે તમે ગાડી લાવો, બાઇક લાવો, બરાબર, લોકો તમે પેડા ખવડાવો તો એ લોકો એ ટાઈમ એટલા ખુશ નહીં હોય. મારા વર્ષે ભલે પેડા ખાઈને આમ કોંગ્રેચ્યુલેશન કહેતા પણ મોચી અંદર ભરી રહ્યા હોય. પણ તમારું બાઇક આવી રીતે ખેંચે જાય, પોલીસ તમારા ઘેર આવે, પછી આ લોકો ને આ વિરોધીઓને બહુ મજા આવે કે જોયું આ તો કે પોકી નતા ભરતા ઓવન તો કોઈ ઓકાત નથી અને લાયા. એટલે વાસ્તવમાં લોકોને બતાવવા જ્યાં કલર કરવા જ્યાં પણ કલર તો થઈ ગયો આપણો ને, તો શું કરાય? આવા લોકોને શું કહેવું? સલાહ તમે વાળવા માંગશો? મારી તો એક જ સલાહ છે કે જરૂરિયાતથી જિંદગી જરૂરિયાત પ્રમાણે જીવવાની, શોખ પ્રમાણે જીવવાની, આ દુનિયાને જોઈ પ્રમાણે જીવવાની નહીં. કે બીજે લોકોને દેખાડવા માટે કે ચાલો હું 15 લાખની નવી ફ્રેશ ગાડી છોડાવી દઉં એટલે સમાજમાં, મારા ગામમાં કે સંબંધીઓમાં મારી એક આમ આબરૂ વધી જાય, ઇમ્પ્રેશન બની જાય છે. કોઈ વધતી નહીં. ઉત્તા લોકો વધારે બળું એના કરતાં છે ને આપણી જરૂરિયાત જેટલી હોય, આપણી આવક જેટલી હોય એ પ્રમાણે રહેવાનું. તો પછી જો બાઇકથી ચાલતું હોય ને તો બાઇકથી ચલાવવાનું, અને જો બાઇક પ્રમાણે આપણી આવક ના હોય ને તો સેકન્ડ હેન્ડ બાઇક 20-25 હજારમાં લઈ લેવું. મેં કાલે વિડીયો બનાવ્યો તો મેં એમાં વસ્તુ કીધી હતી કે જે બાઇક તમને નવું બાઇક કદાચ તમને લાખમાં મળતું હોય ને એ જ બાઇક કદાચ 1-1.5 વર્ષ તમે જૂનું વાપરેલું છે ને તો એ 50% ભાવમાં મળી જાય. હવે તમે નવું લઈને ફરો કે જૂનું લઈને ફરો, જૂનું લઈને 2-5 ખર્ચો કરાવો તો તમારે હપ્તાનું કોઈ ટેન્શન ખરું? કહેશો કે બાઇક છૂટી ભાઈ પાછળથી પોલીસ આવે, જેલમાં હવે પેલા ભાઈને કેવું છે ખબર, ઘરમાં બધું એવું કહે છે કે અમે તો જમીન વેચીને કે અમારે પેલા રીતના સોરાઈએ. હવે સારું તમારે નીકળ્યા કે તમે શોખ પૂરા કરવા જઈએ, જે વસ્તુની જરૂર નહીં એ છતાં પણ આપણે વસ્તુ લાવીએ તો તમારી જે વસ્તુની જરૂર છે એવી વસ્તુ તમારે વેચવી પડશે. હવે જમીન વેચીને તમે બાઇક સોરાવો તો તમને લાગે જમીન આપણે તારી ખરીદીએ કે ના કરી દઈએ. અત્યારે ગામડામાં જમીનના ભાવ નોર્મલી 5-5 લાખ રૂપિયા વીઘા થઈ જાય. કાઠું કો પોટાક તો મળે છે, મને તો 5 લાખ રૂપિયા મળતું હોય. આ તો એક નોર્મલી વાત છે કે ગામડામાં ખેતી લાયક જમીન કોઈ વેચવા તો થાય. હવે આપણે જે આટલા વડનગર વિસનગરના પટ્ટા વાત કરીએ ને તો મને ખ્યાલ તો હજી કોઈ જગ્યાએ 5 લાખમાં વીઘો નહીં મળતો અત્યારે હાલ. એ બધા દિવસો જ્યાં આગળ 5 લાખમાં વીઘો મળતો હતો. તો જો વિડીયો આપણે એ પૂરો કરીએ છીએ. હું તમને એટલું જ કહેવા માગું છું કે ચાદર જેટલી લોબી હોય પગ એટલા જ લોબા કરવા. દુનિયા માટે નહીં જીવવાનું, દુનિયાને દેખાડો કરવા માટે નહીં જીવવાનું. તમારા ખરાબ સમયની અંદર લોકો તમે નવું બાઇક નવી ગાડી લાવો પેડા ખાવા બધાવ છે પણ કદાચ તમારા મહિનો પૂરો થાય ને પૈસાની આગા પાછી છે ને એટલે પેડા ખાવાના લોકોમાંથી એક વ્યક્તિ ભાગ્ય એવો છે કે તમારા હપ્તા માટે પૈસા છે. એટલે પોતાના માટે જીવો, લોકોને દેખાડ કરવા માટે નહીં. જય માતાજી. 9 point